કીડીઓને કણિયો એટલે હાથીડા, કીડીને કણ દઈ દે, હાથીને મણ દઈ દે. આપણે ત્યાં આ કહેવત છે કે ભાઈ જેને ભૂખ લાગે એને પરમાત્મા આપી દે. એમાં છોડવું પડે, એમાં આપવું પડે. આપણા ઘરમાંથી કૂતરું રોટલો ઉપાડી જાય અને આપણું આખું ઘર ડેલી સુધી દોડ્યા જાય અને આપણા હાથમાં ન આવે અને પછી આપણે એમ કહીએ મારે દાડા આવે, ભલે ખાઈ જાય, ભલે ખાઈ જાય. એ રોટલો કોઈ દી દાડાને પૂગે નહીં, કારણ કે નાખ્યો નથી, એના જીવના જોખમે ઢળડી ગયો છે. એને ઉદારતા ન કહેવાય. મોઢામાં દાંત ન હોય ને 80 વર્ષના બાપા એમ કે દીકરા શેરડી ખાતા દેવડા થયા એટલે આપણે નથી ખાતા, પણ અમને ખબર તમે હું કામ નથી ખાતા. એ મોઢામાં એકેય દાંત નથી, મૂકી દઈ શેરડી નકર માદરિયા આખા ગાંઠું હોતા ખાઈ જતા. તમે તો છોકરા ગાંઠું તો હમણાં મને શેલભાઈ એક બાપા એમ કીધું મને કે ભીખુદાનભાઈ સંસાર છે ને શેરડીના સાઠા જેવો છે. ગામડાના બાપા એવો અભણ માણસ છે, શેરડીના સાઠા જેવો છે. અરે મેં કીધું ભાઈ શેરડીના સાઠા જેવો કેવી રીતે? મને કે માંડ મજા આવે તો ગાંઠ આવીને ઊભી રહીએ, એને ઉકેલો જ બીજી ગાંઠ આવે, એને ઉકેલો ત્રીજી ગાંઠ આવે, 2-3 ગાંઠું ઉકેલો પૂછડાનો ભાગ આવે. હાવ મોરું જીવન પૂરું. બોલો આ ભણ્યો નથી પણ એનો જવાબ જો કેટલો ચરિતાર્થ છે. આ માંગરોળ પાસે ઓલું વાવાઝોડું ઉપડ્યું ને, હમણાં તો 2-3 વાવાઝોડા ઉપડ્યા. આપણે એમ થઈ કે લાઈન લાગી, હાવ ટ્રેનના ડબ્બામાં જેમ લાઈન લાગી હોય ને એમ. બુલબુલ તો અહીં સુધી પૂગ્યું નહીં એટલું સારું કર્યું. હા નકે આ વાવાઝોડા અહીં તો અમને આ ધક્કો એને ખવડાવ્યો પાછો. હા નકો તો આ બધું વેલા વાદળા વરસી ગયા હોત. બરાબર ને. પણ ઘણા સમય પહેલા વાવાઝોડું ઉપડ્યું ને એ થી પછી અહીં માંગરોળમાં એક ગામડે મારો પ્રોગ્રામ હતો ઘણા વર્ષ પહેલા, અને એમાં એ ગામડામાં સ્ટેજ બંધાતો હતો. સરસ માઇક થઈ ગયો, હવે આવું રાખજો હો. એટલે એમાં એક ભાઈ મને કે ભીખુદાનભાઈ મારું ઘર છે, ચા પાણી પીવા હાલો. એટલે અમે એને ઘરે ચા પીવા ગયા. એટલે ત્યાં એક બાપા બેઠા હતા મોટી ઉંમરના ભાઈ. એટલે મેં કીધું બાપા રામ રામ. તો કે રામ રામ. પ્રોગ્રામ દેવા આવ્યા ને? મેં કીધું હા હા. પછી બેઠા પછી કંઈક વાતું તો કરવી ને. એટલે મેં કીધું બાપા વાવાઝોડે કેવી નુકસાની કરી? ત્યાં તો ઘૂર લઈ ગયા હો. એટલે મેં કીધું બાપા વાવાઝોડે કેવી નુકસાની કરી? તા દાંત બી ના કાઢવા. બોલો કાંઈ બોલ્યા નહીં, ઘૂર લઈ ગયા હો. ગરીઓ ટક્કર લઈ જાય એમ ઘૂર લઈ ગયા. છોકરું હા ન લઈ જાય એમ હા લઈ ગયા હો. હરિયાણી બાબુ હા લઈ ગયા. એ બાપા બેઠા ને. હા મને કહે ચશ્મા દેખાતું નથી બાપુ. હા હા લઈ ગયા. ઘણા તમે જોજો ગામડામાં બહુ બીડીયું પીએ ને એની એવી ઉધર થાય, આપણે એમ થાય કે ઉધર બંધ થઈ ગઈ પણ ઊંચી ચડી ગઈ હોય. છોકરો હા લે એમ હા લઈ ગયો હોય. હેઠી આવે તે ખબર પડે કે આ ક્યાં બંધ થઈ હતી, આ તો ઊંચી ચડી હતી. એમ બાપા ટક્કર લઈ ગયા. મેં કીધું બાપા વાવાઝોડાએ કેવી નુકસાની કરી? એ તો કયો દાંત હું કાઢો? ત્યાં તો વધારે મીંડા દાંત કાઢવા. હા મેં કીધું દાંત તમે કેમ બાપા તમે કાઢ્યા? મેં વાવાઝોડાનું પૂછ્યું. મને કે ભીખુદાનભાઈ દરિયાના વાવાઝોડા છે ને એ નથી નડતા, એ તો વર્ષે 2 વર્ષે ઉપડે. પણ આ ઘરના વાવાઝોડા ઉપડે છે ને એ નુકસાન બહુ કરે છે. હાહુ વહુના બાપ દીકરાના એ હુડુડાટી બોલતા આવે. અને આ દરિયાના વાવાઝોડા તો વર્ષે 2 વર્ષે 5 વર્ષે ઉપડે, પણ આવતો દીમાં 3 વાર ઉપડે છે. તમે કલ્પના કરો સાહેબ. કહેવાનો મારો વાર મૂળ વાત ઉપર એટલા માટે આવું છું કે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. આ ગીતની પાછળ મારે એક વાત કરવી છે એટલે આ ગીતનું મંડાણ કર્યું છે ને. ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. કણિયું ઓલા હાથીડાને માણું હરીની હાટડીએ મારે રોજનું હટાણું. હરીની હાટડીએ મારે રોજનું હટાણું.
अफसाना सियाना फिर नहीं आना जुग में आखिर मर जाना भाई जुग में आखिर मर जाना भाई जुग में ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. અને છેલ્લી કડી સાંભળજો કે ધણી મેં તો ધાર્યો છે નામી વ્યાધિ દીધી સગડી વામી. એ જી ધણી મેં તો ધાર્યો નામી વ્યાધિ દીધી સગડી વામી. એવો ધણી ધારો સાહેબ, એવો સદગુરુ ધારો કે જેને ખોલે માથું મૂકો પછી સાહેબ ઈ જાણે અને એનું કામ જાણે સાહેબ. તમારે ત્યાં કોક આવીને એમ કે તમારા ફળિયામાં 100 ફૂટનો દાર કરો એટલે હોહર તમે 100 ફૂટ દારે પાણી થાય. તમારે 100 ફૂટનો દાર કરો એટલે પાણીથી આવીને નહીં રહે. પણ 100 ફૂટ તમે હોહરવા જાઓ તો પાણી થાય. 10 ફૂટના 10 ખાડા કરો તો પાણી ન થાય. સમજાય ગઈ? બહુ નાની એવી વાત છે. 100 ફૂટ તમે સીધે સીધા જાઓ તો પાણી થાય. પણ 10 ફૂટનો ખાડો અહીં કરીને મૂકી દો, 10 ફૂટનો અહીં ખાડો કરીને મૂકી દો, 20 ખાડો મૂકો 30, એમાં પાણી ન થાય. એમાં ઘડીક આ ગુરુ, ઘડીક આ ગુરુ, ઘડીક આ ચેલા, એમાં ચેલાનું ન વળે ગુરુનું ન વળે કાંઈ સાહેબ. એ તો સદગુરુ તો એવો નામી ધારવો કે જેને ખોલે માથું મૂકી દેવાનું સાહેબ. સંતોના દર્શન કરવા છે મારે, સાધુના દર્શન. સંત હો, આહા, સંત કોને કહેવાય? શાંતિ પમાડે એને સંત કહીએ. જેના દાસના દાસ થઈને રહીએ આ દુનિયામાં શાંતિ પમાડે એને સંત કહીએ. નારાયણ સ્વામીએ ગાયું છે. અને એથી આગળ કવિ શું કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ તો માની ગોદ જેવો છે સાહેબ. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ તો જનેતાની ગોદના જેવો છે. તો કે નહીં, એનાથી આગળ છે શું? એક ડગલું મેં આગળ ભાલ્યા જનનીથી જગસન. એ જી એક ડગલું મેં તો આગળ ભાલ્યા જનનીથી જગસન. કેવી રીતે? કે માત સુરાવે એને સંત જગાડે, માત સુરાવે એને સંત જગાડે, અને ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો અરે રે જનેતાની ગોદના જેવો. સંતનો સ્વભાવ છે એવો, સાધુનો સ્વભાવ છે. સંતોના દર્શન કરવા છે મારે. મહારાણી કીધું એટલે અંગત જે બેનપણી હતી એની ખાસ એને કીધું કે નહીં, સંતના દર્શન નહીં થાય. મહારાણી કે કેમ, શું કામ ન થાય? ગંગાની કિનારે સંતના દર્શન નો થાય કે નહીં થાય? પણ કારણ શું? કે તમે સ્નાન કરવા આવવાના છો એટલે મહારાજે હુકમ કર્યો છે કે બધા આશ્રમો ખાલી કરીને જંગલ વયા જાય, જંગલમાં જતા રહીએ, કોઈ ગંગા કિનારે ઉતરે નહીં. તમે મહારાણી છો એની મર્યાદામાં આ આશ્રમો ખાલી કરાવ્યા છે. અને મહારાણીને લાગી આવ્યું, ઓહો હો, આ મહારાણીપણું, આ મોટપણું કે મારું આવવાનું થાય ને સંતોને આશ્રમો ખાલી કરવા પડે. આ મોટપણું જોઈએ હું કામે? આ મહારાણીપણું જોઈએ હું કામે? ગંગામાં ડૂબકી ખાય અને મૃત્યુ વખતે મહારાણી એટલું બોલ્યા કે મને એવા કુળમાં જન્મ દે કે મારી મોટપ કોઈને નડે નહીં. અને પ્રાણ કાઢી નાખ્યા. ઈ સબરીનો અવતાર થયો સાહેબ. ઈ મહારાણી સબરી થઈને ભીલને ત્યાં જન્મી સાહેબ. અને 7 જ વર્ષની હતી. એ વખતે લગ્ન થઈ જતા અને ઘેટા બકરા બધા પશુઓ હતા. સબરીએ પૂછ્યું કે આ ઢોર કેમ એટલા બધા? કે તારી જાન આવવાની છે, એની મિજબાની માટે, એની જમણવાર માટે આ બધાને ખવડાવી દેશે. અરે એટલી જીવ હૈતા થાય. એક તો અંદરનો અંગાર જલતો હતો અને ફૂંક લાગી ગઈ, એ નીકળી ગઈ ત્યાંથી માતંગ ઋષિને આશ્રમની બહાર જઈને ઉભી રહી. પણ કોણ જવા દે સાહેબ એની પાસે? કોણ જવા દે? હે બધા કે આગીરે આગીરે ભીલની કન્યા છો, આગીરે છેટી રે ઓનીકોર જા. ઊંચા પગ કરી ગુરુના દર્શન કરવા માટે નેજા માંડે.
અને એમાં જ્યાં આમના ઊંચા પગ કરીને જોયું તો સંતની નજર પડી ગઈ સામે, સદગુરુની સામે, માતંગ ઋષિની સામે નજર પડી. બેટા તારે ક્યાંય જવાની જરૂર નથી, સદગુરુ બોલ્યા સાહેબ. માતંગ ઋષિ તારે ક્યાંય જવાની જરૂર નથી. અને આમ જ્યાં ગુરુની દ્રષ્ટિ પડી અને સબરીને એટલું કીધું કે બેટા તારે ક્યાંય જવાની જરૂર નથી, તારે આશ્રમે બેઠી રહેજે, તારી ઝૂંપડીએ મારો રામ મારો રાઘવ તારી ઝૂંપડીએ આવશે. આટલું કહીને ખોલિયામાંથી ગુરુના પ્રાણ નીકળી ગયા. પણ કઈએ આવશે? હાજે, હવારે, ઉત્તરથી, દક્ષિણથી, ઉગમના પૂર્વથી, પશ્ચિમથી, એ તો બધું બાકી રહી ગયું. પછી ઝૂંપડી વારી સબરી ક્યાંય જાય નહીં. જે કૃષ્ણમૂર્તિના શબ્દોમાં કેવું હોય ને તો કેટલી જાગૃતિ હશે સાહેબ. પાણી તરસી થાય એટલે પંપા સરોવરમાં પાણી પી લે, ફળ ખાઈ લે, આડાવળી જાઉં અને ક્યાંક આવીને પરમ તત્વ હોયું જાય તો. અને થાતા 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 સાહેબ 70 વર્ષની બુઢી થઈ ગઈ, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, ડગમગતા દેહ આવ્યા કે આવશે, આવ્યા કે આવશે. ત્યાં ભગવાન રામ એની પર્ણકુટીથી દૂર હતા ને ત્યારે લક્ષ્મણજી પ્રશ્ન કર્યો કે મોટા ભાઈ આપણે ક્યાં આવ્યા છીએ? કે જંગલમાં આપણે વનવાસ છે ને, આ વિહાર કરીએ છીએ, પણ આ જગ્યા કઈ છે? કે હમણાં થોડા હાલશું ને સબરીનો આશ્રમ આવશે, એનું પર્ણકુટી આવશે. પણ આ ઝાડોના પાંદડામાંથી અવાજ આવે રામ 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 રામ. અને ભગવાન રામે જવાબ આપ્યો, લક્ષ્મણ સબરીની ભક્તિએ પ્રકૃતિને ફેરવી નાખી છે. સબરીની ભક્તિએ પ્રકૃતિને ફેરવી નાખી છે. અને બહુ સાચી વાત છે. મહાપુરુષો હોય ને સાહેબ, એટલું એને સ્મરણ કર્યું હોય તો એ નિંદરમાં હુતા હોય, અને હુતા હોય ને એને વાહા પીઠમાં કે ખંભે તમે આમ કાન માંડો ને તો એના સદગુરુના રણકાર તમને સંભળાય સાહેબ. આ પરમ તત્વ છે. લક્ષ્મણ કે શું વાત કરો? તો હા એની તમે જાઓ, સબરી હું જોવે છે પેલા તમે જોઈ આવો. પેલા લક્ષ્મણને મોકલે છે રામ. એ લક્ષ્મણે જઈને જોયું તો 70 વર્ષની બુઢી, આંખમાં આહુડાની ધારું છે. આહા, આવ્યા કે આવશે, આવ્યા. રુદન કરે છે. કેવું રુદન કરે છે? કે ઠાકર અમને મેલમાં ઠેલી, તું છો એકલ નો બેલી, અમે તારું અંગ કહેવાય, જીવન હવે કોને ગાશ રે જાય. ઠાકર અમને મેલમાં ઠેલી, અમે તું છો એકલ નો બેલી, અમે તારું અંગ કહેવાય, જીવન હવે કોને ગાશ રે જાય. આજ દીના આડતિયા તારાન શેઠ, તું છો સાવકા. તારા શેઠ, તારા સિવાય કોઈ દુકાનનું પગથિયું સબરી કે અમે ચડ્યા નથી. એ જી આજ દીના રે આડતિયા તારા, અને શેઠ તું છો સાવકા. તારું લેણું હોય છે ત્યાં લગી બીજો, અમને ધીરશે નહીં તલવાર. ઠાકર અમને મેલમાં ઠેલી, તું છો એકલ નો બેલી, અમે તારું અંગ કહેવાય, જીવન હવે કોને આશરે જાય. લક્ષ્મણે હળી કાઢી અને પ્રભુને કીધું, પ્રભુ જટ કરો ને સબરીના ખોલિયામાંથી પ્રાણ જતા રહેશે. અને ભગવાન રામ પ્રગટ થયા. સબરી નાચવા માંડી, મારો બાપ આવ્યો, મારો રાઘવ આવ્યો, મારો રામ આવ્યો. સબરીને રામ આવ્યો એનો આનંદ તો હતો, પણ મારા સદગુરુના શબ્દો સાચા પડ્યા કે તારી ઝૂંપડીએ મારો રાઘવ આવશે, તારી ઝૂંપડીએ મારો રામ આવશે. એટલે કવિને કેવું પડ્યું છે કે ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીધી સગડી વા. ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીધી સગડી વા. મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું, હરીની હાટડીએ તો મારે
રોજનું હતા હરિની હાટડીએ મારે રોજનું હતા જંગલમાં વસે અને ઘોડાઓનો દાતા એવોનો જડિયો જંગલમાં વસે અને ઈ તો ઘોડાઓનો દાતા પણ તૃછો રાવણ જામને એને હાકી દીધો હાલા રાવણ સરખો રાજ્યો પ્રગટ મેલ પ્રમાણ હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણ પટી તારા હાલાજી તારા હાથ વખાણ પટી તારા પગના વખાણ હાલો રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ બને એ ધગ ધગતી ધરતી ભોજુ ભરતી વિનાશ કરતી તેગ બને તો નિહાકે ધ્રુજે થાકે ધૂળું ફાકે તોય લડે એ મેદાને મરવા અફસર વરવા મરદ કસું રંગને જી મરદ કસું બદ રંગ ચડે રાવણ સરીખો રાજ્યો પ્રગટ મેર પ્રમાણ હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા વખાણું પંડિત તારા પગડા વખાણું હાલાજી તારા હાથ વખાણું પટી તારા પગડા વખાણું હાલાજી તારા હાથ વખાણું